दोस्तों स्वागत है आप સૌનું કરિયર માહિતી ચેનલમાં। દોસ્તો ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ મુંબઈ દ્વારા હાલમાં 500 એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીશું। હવે દોસ્તો ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ મુંબઈ દ્વારા હાલમાં 500 એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીં ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એપ્રેન્ટિસ એક્ટ 1961 અન્વયે આ 500 એપ્રેન્ટિસ તાલીમાર્થીની ભરતી થઈ રહી છે। હવે આ ભરતી સંદર્ભે જે મોડ ઓફ એપ્લિકેશન છે તો અહીં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છે। ઓનલાઈન અરજી છે તે ઉમેદવાર તારીખ 6 જૂન 2025થી કરી શકશે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 જૂન 2025 રાખવામાં આવેલી છે। હવે આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો તારીખ 1 જૂન 2025ના રોજ ઉમેદવારની વય 21 થી 30 વર્ષ હોવી જરૂરી છે। અહીં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો તેની અંદર ઉમેદવાર કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જરૂરી છે। અહીં ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે તે રાજ્યની પ્રાદેશિક ભાષાનું નોલેજ પણ ઉમેદવારને હોવું જરૂરી છે। હવે જે પણ ઉમેદવાર આ ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડની અંદર એપ્રેન્ટિસ તરીકે નિમણૂક મેળવશે તો એપ્રેન્ટિસ તાલીમાર્થીને અહીં પ્રતિમાસ ₹9,000 જેવું સ્ટાઇફંડ પણ મળવા પાત્ર રહેશે। અહીં જે એપ્રેન્ટિસ તાલીમ છે તેનો પીરિયડ છે તે 1 વર્ષનો રહેશે। દોસ્તો આ ભરતી સંદર્ભે તારીખ 6 જૂન 2025ના રોજ વધુ ડિટેલ જે જાહેરાત છે તે ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડની જે વેબસાઇટ છે www.newindia.co.in આ વેબસાઇટ ઉપર આ જાહેરાત છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। દોસ્તો આ વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને પણ સીધા જ તમે આ વેબસાઇટ ઉપર પહોંચી શકશો। તો દોસ્તો હાલમાં ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા 500 એપ્રેન્ટિસની ભરતી સંદર્ભે આ શોર્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, પરંતુ આ શોર્ટ નોટિફિકેશનની અંદર જે કાંઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ આપેલ છે તે તમે જો ક્રાઇટેરિયા ધરાવતા હો તો તમે પણ આ ભરતી સંદર્ભે એપ્રેન્ટિસ તાલીમ મેળવવા માટે અરજી કરી શકો છો। અને દોસ્તો આવી જ અગત્યની જો કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। માહિતી જો તમને ખરેખર ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો। તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત, હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના।